નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોને ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોને અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ માતા પિતા આવી રીતે દુઃખી થતા બચી જશે। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, મુંબઈથી આગળ પનવેલમાં ખૂબ જ સુખી રહી શકાય તેવો એક પરિવાર રહેતો હતો, જેમાં પરિવારના મોભી નિલેશભાઈ અને તેમના પત્ની નીતાબહેન તેમજ તેમનો એક દીકરો સમીર અને દીકરી સીમા, એક 4 જણા તેનું કુટુંબ ખૂબ જ આનંદથી રહેતા હતા। તેમના ગામમાં નિલેશભાઈના પિતાની શાખ ઘણી બધી સારી હતી અને નિલેશભાઈનું મકાન પણ ઘણું મોટું હતું। તેમ છતાં પણ એટલી બધી મોટી તેમની દુકાન હતી, જ્યાં જન્મથી લઈને મરણ સુધીનો તમામ સામાન મળી રહેતો। નિલેશભાઈના માતા પિતાના અવસાન બાદ તેમની એ દુકાન નિલેશભાઈને સંભાળી લીધી હતી। તેમની દુકાનને રોજ એટલી ઘરાકી રહેતી કે જેના લીધે તેમણે દુકાનમાં કામ માટે 2 માણસો પણ રાખેલા હતા અને ઘરનું કામ પતાવીને નીતાબહેન પણ દુકાને આવીને થોડું ઘણું કામકાજ કરતા હતા। હવે તો તેમના સંતાનો પણ પહેલા સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને હવે કોલેજમાં અભ્યાસ કરતા હતા। તેમનો દીકરો મુંબઈમાં એન્જિનિયરિંગનું ભણતો હતો અને દીકરી પૂનામાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરી રહી હતી। નિલેશભાઈનો ઘર સંસાર ખૂબ જ ખુશખુશાલ ચાલતો હતો। એવામાં એક દિવસ નિલેશભાઈને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને 52 વર્ષની ઉંમરે નિલેશભાઈનું અચાનક અવસાન થયું। નિલેશભાઈનું અવસાન થયા તેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એમ પૂરો પરિવાર ભાંગી પડ્યો। આ ઘટનાને લીધે મુંબઈથી તેમના દીકરા સમીરને તેમજ પૂનાથી તેમની દીકરી સીમાને બોલાવી લીધા, તેમજ અન્ય સગા વહાલાઓને એ આવીને નિલેશભાઈની અંતિમ ક્રિયા કરી અને હવે ઘરની તમામ જવાબદારી તેમના દીકરા સમીર પર આવી ગઈ હતી, કેમ કે તેમની વિશાળ દુકાન સંભાળનાર હવે ફક્ત સમીર જ હતો, જેને કારણે સમીરનું એન્જિનિયરિંગના ભણતરનું છેલ્લા વર્ષ એ પૂરું ન કરી શક્યો અને ધીમે ધીમે પોતાની આખી દુકાનનો કારોબાર માં દીકરાએ સંભાળી લીધો અને હવે સીમા આયુર્વેદની ડોક્ટર બની ગઈ હતી। જ્યારે તેની લગ્નની ઉંમર થઈ એટલે તેને મુંબઈમાં એક સારું પાત્ર મળતા તેની માતા નીતાબેને તેને પરણાવી દીધી અને સારું ઘર મળતા નીતાબેને થોડીક રાહત થઈ, પરંતુ બીજી જવાબદારી હજુ બાકી હતી અને તે હતી સમીરના લગ્નની। જ્યારે તેમનો દીકરો સમીર પરણવા લાયક થતા જ નીતાબેન તેમના માટે યોગ્ય કન્યા શોધવા લાગ્યા, પરંતુ મુંબઈની છોકરીઓ પનવેલ રહેવા માટે તૈયાર ન હતી। ત્યારે નીતાબેને તેમજ તેમના સગા સંબંધીઓએ સમીર માટે યોગ્ય કન્યા શોધવા માટે ઘણી દોડભાગ કરી અને છોકરી શોધવામાં તેમને 2-3 વર્ષ પસાર થઈ ગયા। ઘણી બધી બાઈ છોડ બાદ એક સાવ સામાન્ય ઘરની દીકરી સાથે સમીરનું સગપણ કર્યું, પણ ઘણી હરખથી નીતાબેન પોતાના દીકરાના લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા। સમય અનુસાર સમીરની વાસ્તે ગાસ્તે જાન જોડાઈ અને જાન પનવેલથી મુંબઈ ગઈને સરસ રીતે સમીરના લગ્ન માધવી સાથે થઈ ગયા। સગા સંબંધીઓ સાથે સમીર માધવીને પરણીને ઘરે લઈને આવ્યો અને રીત રિવાજ મુજબ નીતાબહેને માધવીને પોંખી અને વરઘોડાને ગૃહ પ્રવેશ કરાવ્યો। ત્યારે પોતાના મનમાં કેટલાય અસમાનો સાથે વહુને જમીન પર પગ અડતા જ તે નહોતા પોતાના પતિની
ઘરમાં આવકારો આપતા નીતાબેનના તો જાણે ગેરહાજરી તેમના મનને દુખી તો કરતી જ હતી, પરંતુ સંતાનોની જવાબદારી સારી રીતે નિભાવ્યાનો એક અલગ જ આનંદ હતો અને સંતોષનો તેના મનમાં હતો અને તેના ચહેરા પર હસી તેમની તમામ ખુશીની ચાડી ખાતી હતી. પરંતુ મિત્રો, આ ખુશી થોડા પ્રહરની જ હશે. તેઓ તેને બિલકુલ ખ્યાલ સુતા નહોતો કે ના કોઈ એના મનમાં કોઈ એવો ખરાબ ભાવ, પરંતુ માધવી એ આવવાની સાથે જ તેનો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું. ઘરમાં પગ મૂકતા જ માધવીનો ચહેરો ધારદાર સવાલે હતો કે આ આટલું મોટું મકાન તેમજ દુકાન પર સમીરનો હક કેટલો છે. પોતાની વહુની આવી વાત સાંભળતા જ નીતાબહેન ચક્કર ખાઈને નીચે પડી ગયા. આ જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ રહી ગયા. પછી નવી બનેલી દુલ્હન માધવીના સવાલથી નીતાબેનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમણે ભૂતકાળમાં જે સપના જોયા હતા એ જાણે ફિલ્મની રીલની જેમ સડસડાટ તેમની સામે આવવા લાગ્યા. મિત્રો, જેને દીકરો હોય તેને ગુણિયલ વહુની આશા હોય એ સ્વાભાવિક છે. એટલે નીતાબેન એમની વહુ વિશે ખૂબ જ સારું વિચારતા હતા કે એ અમારા ઘરમાં આવશે એટલે ઘરમાં અનેરી રોનક લાવશે. હાલ અમારા ઘરમાં જે ઉદાસી છે તેને એ પળવારમાં ગાયબ કરી નાખશે અને અમારી વહુ અમારું ખૂબ જ ધ્યાન રાખશે અને અમે એના દરેક સપના પૂરા કરીશું. હું તેમની સાસુ નહીં પરંતુ માં બનીને રહીશ અને એને હું ખૂબ જ ખુશ રાખીશ. હું તેને એક પણ ફરિયાદનો મોકો નહીં આપું અને અમે બંને હળી મળીને એવા રહીશું કે ગામના બધા લોકો અમારી ઈર્ષા કરશે. આવું બધું ચિત્ર તેમના મનમાં રહેતું હતું અને અચાનક તેની વહુના આ એક વાક્ય સાંભળી એના તો મોતિયા મરી ગયા. અને મિત્રો, એક કહેવત છે ને કે દીકરા પગ પારણે અને વહુના પગ બારણે ખોવાઈ જ જાય છે. અને બધા ચક્રવ્યૂહે નીતાબેનના મગજ ઉપર એવી ખરાબ અસર કરી કે નીતાબેન બેભાન થઈ પડ્યા. અને ત્યારે તાબડતોડ ડોક્ટરને બોલાવી નીતાબેનને સારવાર આપી અને 4-5 કલાક બાદ તેઓને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ મનોમન પોતાના ઘરમાં મોટા તોફાના એધાણ આવશે એવું અનુભવી રહ્યા હતા. ધીરે ધીરે બધા જ મહેમાનો ગયા બાદ નીતાબહેનની શારીરિક હાલત તો સુધરી, પરંતુ માનસિક રીતે તો હજુ તેઓ અસ્વસ્થ જ હતા. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને પહેલા તો માધવી નાની નાની વાત કરવા લાગી, પરંતુ ત્યારે નીતાબહેન પોતાના ઘરની શાંતિ ડહોળાઈ ગઈ નહીં એમ માનીને ચૂપ રહેતા અને નીતાબહેનની ચૂપકીદીથી માધવીને વધુ છૂટ મળતા તે નીતાબેનને હેરાન અને પરેશાન કરવા માટે રોજ નિત નવા તિકડમ કરતી રહેતી. રોજની રોજ આ માથાકૂટની કંટાળીને નીતાબહેન એવું વિચારવા લાગ્યા કે પોતાના દીકરા સમીરને આ વિશે વાત કરવી પડશે, પરંતુ તેના નવા લગ્ન અને દુકાનની જવાબદારીઓને લીધે નીતાબેને પોતાના દીકરા સમીરને કંઈ કહેતા નહીં કરો અને દુકાનની કમાણી માધવી લઈ લેતી અને સમીરને પોતાના અંકુશમાં લઈ લેવા માધવી ઘણી યુક્તિ અજમાવતી હતી. અંતે કાંટાળીને નીતાબેને સમીરને આ વાત કરી તો સમીરે કીધું કે માધવીને નહીં પરંતુ તમારે સમજવાની જરૂર છે. ત્યારે કાલની આવેલી માધવીનો પક્ષ લેતા સમીર પાસેથી આવા જવાબની નીતાબેનને કલ્પના પણ ન હતી અને એકમાં હોવાનો નાતે નીતાબેને પોતાના દીકરાને દુખી કરવા નહોતા માંગતા. બસ આનો જ લાભ માધવી લેવા લાગી હતી. અને એક દિવસ માધવીએ તેના સાસુને ફરમાન કર્યો કે તમારે દુકાને બેસવાની જરૂર નથી. ત્યારે આ સાંભળીને નીતાબેનને ઝાટકો લાગ્યો. ત્યારે તેણે વિચાર્યું કે હવે પાણી માથા પરથી ઉપર જવા લાગ્યું છે અને આનો કંઈક રસ્તો તો મારે કરવો જ પડશે. પણ હું કરું તો શું કરું? એક આંખે દીકરો હતો તો એક આંખે વહુ હતી. કોઈને પણ દુખી કરવાનું નીતાબેન વિચારી શકે એવું એની પ્રકૃતિમાં હતું નહીં. ત્યારે વિચારોની
ગડમથલમાં અથડાતા નીતાબેન પોતાની દુકાને જઈ રહ્યા હતા અને ત્યારે માધવીએ દુકાને જતા નીતાબેનને બૂમ પાડી અને મોટેથી કહેવા લાગી કે તમને ના પાડી છે ને કે દુકાને જવાની, છતાંય તમે કેમ દુકાને જાઓ છો? શું ત્યાં જઈને તમારે ગલ્લામાંથી પૈસા લેવા છે? અને જો તમે મારા વિરુદ્ધ સમીરને કંઈ પણ વાત કરશો તો જોવા જેવી થશે. ત્યારે નીતાબેને તેમની વહુને નરમાશથી કહ્યું, વહુ બેટા, હું પહેલા પણ આપણી દુકાને જઈને બેસતી અને હવે મારો દીકરો મોકલે છે તો હું તેને મદદ કરવા જાઉં છું. ત્યારે માધવી ફરી તેના પર તાડુકી અને કહ્યું, તમને મેં ના પાડી છે ને છતાંય તમે દુકાને જઈને રહ્યા છો, એમ તમારો એ દુકાન પર હવે કોઈ હક નથી. ત્યારે સાસુ વહુ વચ્ચે બોલાચાલ થતા સમીરની દુકાનના વર્ષો જૂના માણસો એ આસપાસમાં દુકાનવાળા લોકો ભેગા થઈ ગયા. ત્યારે બધા જ લોકો નીતાબેનના સ્વભાવ તેમજ તેઓના ખોરાડની ખાનદાનીથી વાકેફ હતા. ત્યારે થોડાકમાં મોટા અવાજે સમીર નીતાબેનને બોલ્યો, તમે સાસુ વહુએ આ બધું શું માંડ્યું છે? ત્યારે આસપાસના દુકાનદારો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે નીતાબેન માટે તેઓને ખૂબ જ માન હતું. પરિવારની સાથે હળીમળીને રહેનારા નિલેશભાઈનો સાથ સહકાર મળતો એવા પરિવારમાં કંઈક તકલીફ થાય તો મદદરૂપ થવા માટે એકઠા થતા હતા. તેથી જ દુકાનદારોએ નીતાબેનની તરફેણમાં સમીરને કહ્યું કે બેટા, તારી માતાએ ઘર અને દુકાન માટે ઘણો બધો ભોગ આપ્યો છે. તને મોટો કરતા અને આ બધું સંભાળતા એણે કેટલા તડકા છાંયા જોયા છે તેનો અંદાજ છે તને. તારા પપ્પા ભર જુવાનીમાં તને તારી માતાના ભરોસે મૂકીને ગયા, ત્યારે તતી આમાં એ કેમ તને નાનેથી મોટો કર્યો એનો મતલબ તને ખ્યાલ છે. અને આ દિવસો અમે અમારી સગી આંખે જોયેલા છે અને અમે પણ રડ્યા છીએ તારી માની આ હાલત જોઈને. છતાં તારી માં નથી કદી રડી કે નથી ભગવાનને કે અન્ય કોઈને ફરિયાદ કરી, પરંતુ 2 દિવસથી પરણીને આવેલી તારી પત્નીના પ્રેમમાં આંધળા બનેલા તને તારી માં સામે બોલતા જીવ કેમ ઉપડે છે? અને ત્યારે લોકોના મોઢેથી આ બધું સાંભળતા સમજવાને બદલે સમીર તાડુક થઈને બોલ્યો, તમે બધા તમારું કામ કરો, તમારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મને બધી જ ખબર છે તમને બધાને મારી ઈર્ષા થાય છે. હમદર્દીનો દેખાડો કરીને તમે લોકો આ બધો તમાશો જોવા માટે આવ્યા છો અને તમે બધા લોકો જાઓ. અને હવે પોતપોતાની દુકાને. આ સાંભળીને બિચારા દુકાનદારો વ્યતીત થઈને વિખરાઈ ગયા અને નિલેશના ઉળજા ખોરડાની આબરૂના લીરા જ્યારે સમીરને જાણે કોઈ ફરક જ ન પડ્યો હોય. ત્યારે સમીરને માધવી સિવાય બીજું કાંઈ દેખાતું જ ન હતું. ત્યારે નીતાબેને પણ પોતાના દીકરાનું આવું વર્તન જોઈને અંદરથી ખૂબ જ દુઃખી થયા, પરંતુ તેમણે સમીરને શાંતિથી સમજાવવાનું નક્કી કરીને સમીરને તેમની પાસે બોલાવ્યો. ત્યારે માધવીને ઘણા મરચા લાગ્યા અને તે પોતાના ઓરડામાં સમીરની વાટ જોતી આટા મારતી હતી. અને બીજી તરફ નીતાબેન અને સમીર કંઈક વાત કરતા હતા. તેમાં સમીર પોતાની માને એક જ વાત કરતો કે મમ્મી, મને તું ચડાવ નહીં, હવે હું કાંઈ નાનું નથી. દુકાન બાબતમાં હવે મારી સાથે કોઈ મગજમારી કરતી નહીં. આમ તો તમે કહો છો કે બહુ દીકરી સમાન હોય છે, તો માધવીને તમે દીકરી કેમ નથી માનતા? ત્યારે નીતાબેને થોડાક કડક થઈને બોલ્યા, દીકરા, હું તો તેને મારી જ દીકરી જ માનું છું, પરંતુ ઘરમાં પગ મૂકતા જ બધું હડપ કરવાની હીન ભાવના માધવીના મનમાં છે. તારા પિતાના હયાત નથી એટલે હું મને આ રીતે હેરાન કરવાની. ત્યારે સમીર પણ ગુસ્સે થઈ ગયો અને તેની માને બોલવાનું ઘણું બધું બોલી ગયો. માધવીએ જ્યારે સગળી વાત સમીર પાસેથી જાણી તો તે મનોમન ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારે તેણે પોતાના મનમાં એવું નક્કી કરી લીધું હતું કે સમીરને વશમાં રાખી
અને તેની માનથી દૂર કરવો. અને હવે તેમના ઘરનું વાતાવરણ નીતાબેન માટે અસહ્ય હતું. એવામાં પૂનાથી તેમની દીકરી સીમા અને જમાઈ સાગર આવ્યા હતા. તેઓને જોઈને નીતાબેનના ચહેરા પર ખુશીની લહેર છલકી ગઈ. નીતાબેનની દીકરી અને જમાઈ ઘરે આવી એટલે એક માનો જીવ રહે નહીં. તેથી તેઓ તેને નવું નવું બનાવીને જમાડીને તેની ખૂબ જ આગળ સ્વાગતતા કરી એવું થાય એ સ્વાભાવિક છે. એટલે નીતાબેન ઘરના તમામ સભ્યો માટે જાત જાતના વ્યંજન બનાવવાની તૈયારીઓ કરવા લાગ્યા. એક દિવસ જે વાનગી બનાવવાની હતી તેમાં કંઈક ખૂટતું હતું એટલે તેમણે ખૂટતી ચીજો ને દુકાનેથી મંગાવી. ત્યારે તેની વહુ માધવી રસોડામાં આવી તો તે આ બધું જોઈને અવાક જ થઈ ગઈ. પછી તે નીતાબેનને ઉદ્દેશીને બોલી કે ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? ત્યારે નીતાબેને સહજ ભાવે તેની વહુને કહ્યું કે સીમા અને જમાઈ આવ્યા છે એટલે તેમની મહેમાન ગતિનો તો કરવી જોઈએ ને બેટા. આમ પણ હું રોજ આપણા ત્રણેયનું ભોજન તો બનાવું જ છું અને આજે મહેમાન આવ્યા છે તો થોડાક વધારે વ્યંજન બનાવું છું. તું જા સીમા અને સાગરને મળ, તેઓ તે આદર આપ તો તેમને પણ સારું લાગશે. ત્યારે માધવી અકળાઈને બોલી કે સમીર આખો દિવસ દુકાને કામ કરે છે, કેટલી મહેનત કરીને તે 2 પૈસા કમાય છે અને તમારે આવા ખર્ચા કરવાના અને મારે નણંદ અને જમાઈને આદર આપવાનો એમ એ લોકો શું મને પૂછીને આવ્યા છે? હું કંઈ નવરી નથી એ લોકો માટે. ત્યારે સીમા બહાર બેસીને આ બધું જ સાંભળી રહી હતી. આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી રીતે થોડી વાર પછી તે નીચે જઈને પોતાના ભાઈને બોલાવતી હતી. ત્યારે સમીરે આનાકાની કરી છતાંય સીમાએ આગ્રહ કર્યો એટલે સમીર નીચે દુકાનેથી ઉપર આવ્યો. ત્યારે સાગરે તેમની સાથે હાથ મેળવીને કોશિશ કરી, પરંતુ સમીરે જોયું ન જોયું કરીને જમાઈનું અપમાન કર્યું. ત્યારે નીતાબેને તેમજ સીમાથી આ બધું સહન ન થતું, પરંતુ તેમના દીકરા અને વહુને જોઈને કોઈ ફરક નહોતો પડ્યો. માધવી સમીરને પોતાની રૂમમાં બોલાવીને કહેવા લાગી કે સમીર, આ બધું શું આમ જ ચાલશે? અરે સમીર, તું જરાક વિચાર તો કર. હજુ આપણી આખી જિંદગી પડી છે, તું આપણો તો વિચાર કર. ત્યારે સમીર થોડોક બેચેન થઈને બોલ્યો, માધવી, હું શું કરું? મારી બહેનને અહીં આવવાની ના થોડી કહેવાય. ત્યારે માધવીએ કહ્યું કે હવે આ ઘરમાં નણંદ બણંદનો કોઈ હક નથી. મહેનત તારી અને જલસા નણંદબા કરે એ હું જરા પણ ચલાવી નહીં શકું. લવ સમીરનું થોડુંક પ્રેક્ટિકલ થા. આપણે કાંઈ પૈસાના ઝાડ નથી ઉગતા અને મમ્મીજી ને તેમની દીકરીની બહુ ચિંતા થતી હોય તો તેઓ જાય નણંદબાના ઘરે. આમ પણ મમ્મીજી બીમાર પડે તો વેઠ તો મારે જ અને મારે જ કરવાની ને. અને હા, આજકાલ સારવાર પણ કેટલી મોંઘી થઈ ગઈ છે. દુકાનની ઘણી બધી કમાણી આમ જ થોડી વેડફાઈ દેવાની. ત્યારે માધવીનો બંદર બની ગયેલા સમીરને કહ્યું કે હું તારી વાત સમજુ છું, પરંતુ હું કાંઈ કરી શકતો નથી. ત્યારે જ દુકાનેથી મુનિમજી કરી શકતો નથી. ત્યારે જ દુકાનેથી મુનિમજી ઉપર આવ્યા અને તેઓએ તેમની પોતાની થોડીક વાત સાંભળી હતી અને મુનિમજીએ પોતાના ઓરડા પાસે ઊભેલા જોઈને સમીરને કંઈક વિચાર કરીને ધીમેથી માધવીને કહ્યું કે તું જ કંઈક કર, મારી તને સહમતિ છે. આમ પણ તું મારા માટે આટલું બધું જ કરે છે. એમ કહી સમીર પોતાના રૂમમાંથી બહાર નીકળીને ચાલતો થયો. પોતાની બહેન સીમાની સાથે વાત કરવા પણ ઊભો ન રહ્યો. હા, જતા જતા સાગર અને સીમા તરફ તીરછી નજરે જોઈને ચાલ્યો ગયો કે હું બીજાની જેમ નવરો નથી, મારે દુકાનમાં ઘણું બધું કામ છે. એટલું કહીને તે જતો રહ્યો. આ બાજુ વાતે સાગર અને સીમાનું અપમાન થતા તેઓ નીતાબેનના માન ખાતર
અને ઉચાટ મને અને ભાણે બેઠા. જમીને સીમા અને સાગર નીતાબેનની ચિંતા કરતા કરતા મુંબઈ પોતાના ઘર તરફ ફર્યા. તે દિવસે આખી રાત સીમા ડોસરા ભરતી રહી અને સાગર તેને સમજાવતો રહ્યો. આ બાજુ દીકરી અને જમાઈ દુઃખી થઈને ગયા. તેથી જ નીતાબેને પણ આખી રાત ઉજાગરામાં કાઢી અને પોતાના પતિ નિલેશભાઈને યાદ કરતા તેઓ ધ્રુસરે રડી રહ્યા હતા. તેઓ મરજાદી હોવાથી હંમેશા પહેલા ઉઠીને ઠાકોરજીની સેવા કરે, પછી જ ચા પીવે. તેઓ નીતાબેન આજ ઠાકોરજીને પૂછતા હતા કે મારા નાથ, મારી સેવામાં સંકુચર રહી ગઈ છે અને હજુ મારી કેટલી પરીક્ષા લેશો? ત્યારે માધવીના ઓરડામાં સમીર ઊંઘતો હતો અને માધવી મનોમન ખુશ થતા આગળ શું કરવું તેની યોજના બનાવતી હતી. બીજી તરફ ઊંઘે જાણે પોતાની સાથે વેર લીધું હોય તેમ નીતાબહેન આખી રાત જાગતા રહ્યા અને વિચારતા રહ્યા કે શું હજુ આવા દિવસો જોવાના લખ્યા છે મારા ભાગ્યમાં. એક બાજુ ઘરનું વાતાવરણ ડહોળાયેલું હતું, બીજી તરફ સમાજમાં પોતાના ઘરની ઇજ્જતના ધજાગરા આવી સ્થિતિમાં નીતાબેનના ગળા નીચેથી અન્નનો એક કોળિયો પણ ક્યાંયથી ન ઉતરે. દીકરા અને વહુ આટલી નિમ્ન કક્ષાએ ઉતરી જશે તેવી તો નીતાબેન માટે કોઈ કલ્પના બહારની વાત હતી. ત્યારે મનોમન સોસવાતા નીતાબેનને ખાવા પીવાની ઈચ્છા નહોતી થતી, જેને કારણે તેઓની તબિયત લડથડાવા લાગી. એટલે તેઓએ સમીરને બોલાવ્યો તો સમીરના બદલે માધવી આવી અને ચીડાઈને કહેવા લાગી કે શું છે આખો દિવસ સમીર કર્યા કરો છો? હવે એવી શું કોઈ આફત આવી ગઈ છે કે ઘરમાં પૂર આવ્યા છે? ના કહો કે તમે આ રીતે અમને શાંતિથી રહેવા પણ નથી દેતા. સમીર આખો દિવસ દુકાનમાં હોય છે તો તમારે શું બસ ઠાકોરજીની સેવા કરીને ચા પીને અમારા લોહી ઉકાળવાના? અને ત્યારે પોતાના આવા અપમાનથી નીતાબેન ધ્રુજી ઉઠ્યા. છતાંય તેઓ માંડ બોલ્યા, માધવી બેટા, મને ચક્કર આવે છે અને નબળાઈ પણ લાગે છે, તો બેટા તું મને કોઈ ડોક્ટર પાસે લઈ જઈશ. સમીર કામમાં વ્યસ્ત હોય તો તું લઈ જા બેટા. ત્યારે માધવી તો રીતસર ચીડાઈને કહેવા લાગી કે શું હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં? જાઓ તમારી લાડકી દીકરીને બોલાવો તો તે જમવા તો આવે જ છે અને તમારી સેવા પણ તે કરશે. તમને શું ચક્કર આવે છે? એવા બધા નખરા મારી આગળ નહીં કરતા. તે દિવસે તમારી દીકરી અને જમાઈ આવ્યા ત્યારે તો તમે હરખાઈ રહ્યા હતા અને હવે કહો છો કે ચક્કર આવે છે અને નબળાઈ લાગે છે અને કાલ ઉઠીને કોઈક નવી બીમારી ઊભી કરશે. અમને મૂર્ખ બનાવવાના તમારા ધતિંગ હવે ખૂબ જ થઈ ગયા. આટલા કડવા વેણ બોલીને પોતાના પગ પછાડતી માધવીએ તેમના રૂમમાં જઈને સમીરને ફોન કર્યો. સમીર જોને, મને તાવ આવે છે એવું લાગે છે, સવારથી નબળાઈ પણ લાગે છે, તો મને ડોક્ટર પાસે લઈ જા. અને આ મમ્મીજી પણ ખરા છે, સવારથી સૂઈ જ રહ્યા છે. સમીર કહે છે કે તું ચિંતા ન કર, હું હમણાં આવ્યો. સમીર જ્યારે માધવીને હાથ પકડીને નીચે જતો હતો ત્યારે તેની નજર નીતાબેનના ઓરડા તરફ જતા તેણે જોયું કે તેની મમ્મી તો આરામ ફરમાવે છે. એટલે નીતાબેનના ઓરડામાં જઈને તે ઘાંટા પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અહીં માધવીની તબિયત ઠીક નથી અને તમે પલંગમાં આળોટો છો અને પછી બેટા કરો છો. શું તમને માધવીની કંઈ જ નથી પડી? તમારી તો હવે હદ થઈ ગઈ છે. નીતાબેન કહે છે કે બેટા મને ઠીક નથી એટલે સૂતી છું. મેં તો માધવીને કહ્યું હતું કે મને ડોક્ટર પાસે લઈ જા, તો તેણે કહ્યું કે તમારી દીકરીને કહો. હવે તું જ તે કહે કે હું મારી દવા લેવા માટે સીમાને છેક મુંબઈથી અહીં બોલાવું. ત્યારે તેમના દીકરા સમીર પણ નફ્ફટ થઈને કહ્યું, હા બોલાવો સીમાને. તેને ખબર પડે કે ફટફટ આવી જાય છે તો તે આવે અને કરે તમારી સેવા. આટલું કહીને તે બોલ્યો, માધવી તું ચિંતા ન કર, ચાલ ડોક્ટર પાસે જઈએ, તારા માટે દવા લઈએ.
ત્યારે માધવીએ દયાજનક મોઢું કરીને કહ્યું, ના સમીર, હું આરામ કરી લઈશ અને લીંબુ શરબત પી લઈશ એટલે સારું થઈ જશે. તું જા હવે દુકાને. ત્યારે નીતાબેને પોતાના રૂમમાં અશ્રુધારા વહાડાવાના કણસતા હતા. તેવામાં કામ કરનાર જયાબેન આવ્યા. તેઓ ઘણા વર્ષોથી નીતાબેનના ઘરે કામ કરતા હોવાથી ઘરમાં નવી આવેલ વહુને બરાબર જાણતા હતા. તેઓએ નીતાબેનના ઓરડામાં દાખલ થઈને જોયું કે નીતાબેનનો તાવથી કણસતા હતા. એટલે જયાબેને કહ્યું કે ચાલો મારી સાથે, હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. ત્યારે નીતાબેન આનાકાની કરવા લાગ્યા. એવામાં માધવી આવીને જયાબેન પર વરસી પડી અને તેને કહેવા લાગી, એ બાઈ, તું તારું કામ કર, અમારા ઘરમાં મરજગારી ન કર. એટલે જયાબેને કહ્યું કે હું નીતાબેનને ડોક્ટર પાસે લઈ જાઉં છું, કારણ કે નીતાબેન અમને પારકા નથી સમજતા, એટલે અમારી પણ ફરજ છે. ત્યારે માધવી ખોટું રડવા લાગી અને બોલી, નણંદબા આવીને ગયા ત્યારથી નીતાબેન મને દહેજ માટે મેણા મારે છે. હું છું કે બધું જ સહન કરું છું. બસ હવે હદ થઈ ગઈ, હમણાં સમીરને બોલાવું છું. એટલું કહીને માધવીએ ખોટું રડતા સમીરને ફોન કરીને ઘરે બોલાવ્યો. એટલે સમીર હાંફતો થતો ઘરે આવ્યો અને બોલ્યો, શું થયું માધવી? ત્યારે તદ્દન જૂઠું વાત ઉપજાવીને માધવી કહેવા લાગી કે નણંદવા આવીને ગયા ત્યારથી મમ્મીજી મને દહેજ માટે મેણા મારે છે. બસ સમીર, હવે ખૂબ થઈ ગયું. ઘરની આબરૂને કારણે હું અત્યાર સુધી ચૂપ રહી હતી. બસ હવે મારાથી ચૂપ નહીં રહેવાય. હું તારી મંજૂરી માંગુ છું અને હું પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માંગુ છું. ત્યારે સમીર રાતો પીળો થતા બોલ્યો, હા માધવી, કર પોલીસ ફરિયાદ. આવા લોકોને તો સબક શીખવાડવાની ખૂબ જ જરૂર છે. એટલે માધવીએ તરત જ ફરિયાદ નોંધાવ્યા. જયાબેનની હાજરીમાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. આ જોઈને તેઓ હેરાન રહી ગયા અને તેણે તુરંત જ મીનાબેનની દીકરીને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું. એટલે તેમની દીકરી સીમા અને સાગર તરત જ નીકળી ગયા. રસ્તામાંથી સીમાએ તેની માને ફોન કર્યો. તેના કોઈ મોટા હતા અને સમીર અને સીમાને તેના પર માન પણ ખરું. પછી જયાબેને નીચે દુકાને જઈને માણસોને વાત કરી. આજુબાજુ માધવીએ ખરેખર પોલીસમાં ફરિયાદ કરી કે હું લગ્ન કરીને આવી ત્યારથી મને દહેજ માટે મારા સાસુ મેણા ટોણા મારીને મને હેરાન પરેશાન કરે છે. મારા પતિએ મારી પાસે કંઈ નથી માંગ્યું, તે નિર્દોષ છે અને તેઓ તો મને ખૂબ જ સાથ અને સહકાર પણ આપે છે. એટલે જ તે હું અહીં આ ઘરમાં ટકી છું. થોડી વારમાં પોલીસ આવીને પૂછપરછ કરી હતી. એ દરમિયાન તેમની દીકરી અને જમાઈ તેમને તેમના ફોઈની સાથે એવો દીકરો અને મુંબઈથી આવી પહોંચ્યા અને પોલીસને જોઈને નીચે માણસોના ટોળા ભેગા થઈ ગયા અને સૌ કોઈ ચિંતિત થઈને ઊભા રહ્યા હતા. અને પોલીસની પૂછપરછ દરમિયાન માધવીએ જે કંઈ પણ કીધું તે તદ્દન ખોટું હતું. તમામ વાત તેણે ઉપજાવી કાઢેલી હતી. તેનો ઉદ્દેશ એક જ હતો કે નીતાબેનને તમામ મિલકતમાંથી બહાર કરવા અને ઘરમાંથી કાઢી મૂકવા. અને માધવીએ તેના પિયરમાં આટલી સંપત્તિ અને સાહેબી જોઈ જ ન હતી અને તે સાવ સામાન્ય ઘરની દીકરી હતી. જો તેની આ ચાલ સફળ થાય તો પોતાના માવતરને કાયમ માટે અહીં બોલાવી લેવા. આ વિચારને પરણીને આવી હતી ત્યારથી જ તેના મગજમાં ફરતો હતો. અને પોલીસ ફરિયાદમાં નીતાબેનને પોલીસ પકડીને લઈ જતા પહેલા જ પોલીસે માનવતા બતાવીને ડોક્ટરની દવા અને લીંબુ પાણી તો ઘરે જ પીવડાવીને નીતાબેનને આખરે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આ બાજુ સમાજના કાર્યકર્તાઓએ હકીકત જાણી અને એક સારા વકીલનો સંપર્ક કરીને એને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને ઘરેથી દીકરી, જમાઈ અને ફોઈ તેમજ તેના દીકરા સાથે સૌ કોઈ પોલીસ સ્ટેશન ગયા અને દીકરી અને દીકરો પણ ગયા. જો કે ત્યાં કોઈને તેઓની સામે જોયું પણ નહીં, પરંતુ તેઓને કોઈ ફરક પડ્યો ન હતો. પોલીસે બંને પક્ષની વાત સાંભળીને તે નીતાબેનને નિશાન અને
તેઓની નાદુસ્ત તબિયતને કારણે પોલીસે તેઓને કોઈ પણ કાર્યવાહી વગર ઘરે જવાની હા પાડી. આ જોઈને સમીર અને માધવી ચંખવાઈ ગયા અને સૌ ઘરે પરત આવી ગયા. અને હવે ઘરે આવીને એના ફોઈએ સમીરને તડકાવ્યો અને નીતાબેનના સંઘર્ષ, તેઓનું પરિવાર પ્રત્યેનું સમર્પણ વગેરે વાત કરીને સમીરને સમજાવવાની કોશિશ કરતા હતા. તેવામાં જ માધવી આવી અને કહેવા લાગી, અહીંયા આ બધું શું ચાલી રહ્યું છે? સમીર તો સાવ ભોળો છે, તેને શું ખબર કે મમ્મીજીના નામમાં શું ચાલી રહ્યું છે? અને મમ્મીજી તો બધું જ એમની લાડકી દીકરીને આપવા બેઠા છે. આખો દિવસ સમીર દુકાનમાં કામ કરે અને મલાઈ બીજા ખાય, એમ આવું હું ક્યારેય થવા નહીં દઉં. આટલું બોલતા જ માધવીને ઉલટી ચાલુ થઈ. થોડીક તબિયત ખરાબ થતા માધવીએ કીધું કે ડોક્ટરને બોલાવો. આમ પણ ઘરમાં મહેમાનો હતા અને મગજમારી ચાલતી હતી. તેવામાં માધવીને ડોક્ટર તપાસીને કહ્યું કે માધવી ગર્ભવતી છે. આ સાંભળીને થોડીક વાર માટે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ત્યારે દાદીમાં બનવાના સમાચાર સાંભળીને નીતાબેન પોતાના ઘરમાં બનેલી આખી ઘટનાને જાણે ભૂલી ગયા હોય તેમ તેઓ ઉછળવા લાગ્યા. ઘડીક વારમાં તે જાણે કાનુડો ઘરમાં આવી ગયો અને તેની દાદીમાને સપના જોતી હોય તો બધા વિચારો તેમના મનમાં દોડવા લાગ્યા. અચાનક નીતાબેનના નણંદ જાણે આ સપનાને તોડતા હોય તેમ બોલ્યા કે ભાભી જરા અહીં આવો તો. એમ કહીને તેમને બાજુમાં રૂમમાં લઈ ગયા અને સમજાવ્યું કે તમારા માટે ખુશીની વાત જરૂર છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ માથાકૂટ થશે અને માધવીને કસુવાવડ કે બીજા કોઈ તકલીફ થઈ જાય તો માધવી કહેશે કે નીતાબેનના હિસાબે મને સમસ્યાઓ ઊભી થઈ છે, એટલે જવાબદાર તમે થશો અને નાહકની બદનામી તમારા માથે આવશે. તમારે તેના માટે નીતાબેન હવે તમારે પોતાના ઘરમાં રહેવા માટે વિચારવું પડશે. તેમણે આ વાત પરિવાર વચ્ચે મૂકી ત્યારે મોં મચકાડીને માધવીએ એક રૂમ અને રસોડા નીતાબેનને રહેવા માટે આપ્યું. ત્યારે નીતાબેન ના નણંદે આ માટે ના પાડી અને કહ્યું કે નહીં, તમે લોકો એકબીજા સાવ અલગ જ થઈ જાઓ, જેનાથી બધાને શાંતિ મળે અને બાળક પર પણ કોઈ આડઅસર ન થાય. એટલે નીતાબેને પોતાની નણંદના સૂચનને ધ્યાનમાં લઈ 1 વર્ષ માટે મુંબઈમાં ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા. ત્યારબાદ નીતાબેન તેમજ અન્ય સગા સંબંધીઓએ સમીર અને માધવી સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા. હવે ફક્ત પ્રભુ સેવામાં નીતાબેન પોરવાઈ ગયા છે. કોઈ સંત એ યાત્રા કે એ જતો હોય એમાં નીતાબેન માં છોડાઈને યાત્રાને જાય અને ક્યારેક મુંબઈમાં રહેતી તો પોતાની દીકરીના ઘરે તો ક્યારેક નણંદના ઘરે જાય. આવી રીતે નીતાબેન પોતાની બાકી રહેલ જિંદગી વિતાવવામાં મજબૂર થયા છે અને માધવીને ઘેરે દીકરાનો જન્મ થયો છે. એ વાત સાંભળીને નીતાબેન એવા જેવા કે ગાંડા કેલા થઈ ગયા છે, પરંતુ તરત જ તેને ખ્યાલ આવે છે કે મને દીકરાને વહુએ જાણ શુદ્ધ નથી કરી તો મારે તેના ઘરે થોડા જઈને જાતે મારું અપમાન ન કરવાય. એવું વિચારીને તે મનોમન બાળકને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અને ભગવાનને કરગરે છે કે મને એકવાર એનું મોઢું દેખાડે. મારા વહાલા, આજ આશાએ હાલ પણ એ એકલવાયુ જીવન જીવી પ્રભુ ભક્તિમાં જીવન વિતાવે છે. પોતાના મનમાં એક આશા સાથે કે કદાચ તેમના દીકરાનું હૃદય પરિવર્તિત થાય. આશાઓ પર આધાર રાખ્યા સિવાય નીતાબેને હજુ કરી પણ શું શકે? તેઓ રોજ ફોન તરફ મીટ માંડીને વિચારતા કે આજે તેમના દીકરાનો ફોન આવશે અને મારા પૌત્રનું નામ કહેશે. તેની કાલી ઘેલી બોલી સાંભળતા આતુરત નીતાબેને ખૂબ જ ખુદ પણ કાલી ઘેલી બોલીની પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. તે આખો દિવસ જાણે એની સાથે રમતા હોય અને વાતો કરતા હોય એ જ વિચારે રહેતા અને આમાં એમનો સમય ક્યાં ચાલ્યો જતો
એની પણ તેમને ખબર જ પડતી ન પડતી. સવાર પડતા એક જ આશાએ ઉઠવાનું કે આજે કદાચ ફોન આવશે અને મને કદાચ માટે કાયમ માટે ત્યાં તેડાવશે. આવી અનેક આશાઓથી નીતાબહેન જાણે સુંદર સ્વપ્નમાં ખોવાઈ જતા અને આ આશા નિરાશા જ બનીને રહેતી. તેવામાં એક દિવસ સમીરની જાણ બહાર તેમની દુકાનમાં મુનિમજી, માવજી કાકા અને મધુ કાકી નીતાબેનને મળવા મુંબઈ આવ્યા અને મુનિમ કાકા કાકીને જોઈને નીતાબેન ખૂબ જ હરખાઈ ગયા અને તેમને મીઠો આવકારો આપીને તેઓ વાતોને વગોળ્યા અને દુકાનમાં ધંધો પહેલા જેવો નથી ચાલી રહ્યો. તમારી વહુ માધવી ગમે ત્યારે આવીને ગલ્લામાંથી પૈસા લઈ જાય છે. વહુના માતા પિતા આવીને થોડાક સમય રહીને તેમના ઘરે જતા રહ્યા છે અને સમીરને તમારી ખૂબ જ ખોટ વરખાય છે. દીકરો યશ થોડું થોડું બોલે ત્યારે બા બા કરતા યશને જોઈ તમારી આંખો ભીની થઈ જાય છે અને વહુને રસોઈ બનાવી સાથે સાથે દીકરાને સાંભળવાનો. વળી યશ ભાંખોડિયા ભરતા આખા ઓરડામાં ફરતા જે હાથમાં આવે તે તોડે છે. આ કારણસર વહુ વારંવાર સમીરને બોલાવ્યા કરે જેનાથી સમીરનું ધંધામાં ધ્યાન કેન્દ્રિત નથી થતું. ત્યારે પોતાના ઘર અને દુકાનની વાતો સાંભળી રહેલા નીતાબેનનું મન દ્રવિત થઈ ગયું. એક બાજુ યશના અડપલાવની વાતો તેને ખુશ કરતી હતી તો બીજી બાજુ સમીર પર ધંધાની અને પરિવારની જવાબદારી ચિંતિત કરતી હતી. તેમને તો દોડીને જવા મન ઉકળાતું હતું, પરંતુ પોતાના સ્વાભિમાને પગમાં જાણે સાંકળ બાંધી દીધી હોય તેમ તેને આમાંથી છૂટી શકે તેમ નહોતા. ત્યારે તે મનોમન ઠાકોરજીને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ, મારી પરીક્ષા તારે કેવી લેવી હોય તે એટલી લેજે, પરંતુ સમીરના ઘર અને દુકાનમાં બધું જ સમૂહ સૂત્રો રાખજો. મુનીશ કાકા અને કાકી નીતાબેનની રજા લઈ પનવેલ તરફ જવા માટે નીકળી જાય છે. ત્યારે સૌની આંખો ભીની થઈ જાય છે. જ્યારે તેઓ પનવેલ પહોંચે ને ત્યાં ઉતરતા જ મુનીશ કાકા પગનું બેલેન્સ ગુમાવતા તેઓ પડી જાય છે અને ચાલવામાં અસહ્ય દુખાવો થતાં જ ડોક્ટર પાસે જાય છે. ત્યારે નિદાનમાં તેમને પગમાં ફ્રેક્ચર થવાથી 1 મહિનાનો ખાટલો આવે છે. આ હકીકત જણાવવા મધુ કાકી સમીરને ફોન કરે છે. દુકાનનું અડધું કામ સંભાળતા મુનિમ કાકાની વાત જાણી સમીર સૂનમૂન થઈ જાય છે. ત્યારે સૂન થયેલા સમીરને લાગ્યું કે પોતે થોડોક આરામ કરે તો કંઈક વિચારી શકે, પણ એના નસીબમાં આરામ જ ક્યાં હતો. દુકાન સાથે ઘરની અને માધવી તેમજ તેમના દીકરા યશની જવાબદારીઓને કારણે માધવી ક્યાં બધે જ પહોંચે તેમ છે. હવે ધીમે ધીમે માધવીની આદત અને તેનો સ્વભાવ તેમજ તમાશા કરીને નીતાબેન તેમજ બહેનથી વિખોટો પડી ગયેનો અહેસાસ થયો. પોતે કરેલી એકની એક ભૂલ તેની સામે જ્યારે તાંડવ કરવા લાગી ત્યારે સમીરને જાણે એવું થયું કે જાણે પોતે જોરું કા ગુલામ થવાનો પૂરેપૂરો ઈચ્છાઓની કુરબાની જ એણે કરેલા ઉપકાર અને તેની પરિવાર પ્રત્યેની લાગણી એક પછી એક એની નજર સમક્ષ એવા તો આવ્યા કે તે પોતાની જાતને એક મોટો ગુનેગાર સમજવા લાગ્યો. આખરે તે કરે શું? હવે તેને પોતાની મમ્મીની જરૂર અહેસાસ થયો અને પોતાની માએ કરેલી દેખણી અને આ વખતે તો માધવીને પણ લાગ્યું કે મમ્મી આવી જાય તો સારું, પરંતુ પોતાનો વટ મૂકવો એ પણ પોતાના માટે ખૂબ જ અઘરું હતું. મુંબઈ માં નીતાબેનનું જીવન પણ ધીરે ધીરે પાટે ચડતું જતું હતું. છતાંય તેઓ ક્યારેક વ્યતીત થઈ જતા ઠાકોરજીની સેવા તેમજ પ્રભુ સ્મરણ કરતા. મુનિમ કાકાના ફ્રેક્ચર બાબતની જાણ થતાં જ તેઓને મુનિમજી ની ખબર પૂછવા પનવેલ જવાની તીવ્ર ઈચ્છા થઈ. ત્યારે ખૂબ જ વિચાર કરીને નીતાબેન પનવેલ જવાનો નિર્ણય કર્યો, પરંતુ તેને કોઈ અડચણ ન આવે તે માટે તેમની દીકરી સીમા અને જમાઈને પોતાની સાથે લઈ જઈ મુનિમજીને
તેઓ હાલચાલ પૂછીને થોડાક આર્થિક મદદ કરવાનો વિચાર આવ્યો. તેઓએ સીમાને ફોન કરીને વાત કરી. એકાદ દિવસ તેઓ પનવેલ જવા નીકળ્યા. તેઓ પનવેલ પહોંચીને તેઓ જ્યારે મુનિમ કાકાને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેમને એક વેપારી મળ્યા. તેઓ નીતાબેન તેમજ તેમની દીકરી અને જમાઈને જોઈને ખુશ થઈ ગયા અને આ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ ગઈ. એટલે સૌ કોઈ આનંદ સાથે આશ્ચર્ય પામ્યા. સૌ નીતાબેને મળવા માંગતા હતા. સમીર અને માધવીને પણ ખબર પડી એટલે સમીર મનોમન ખુશ થઈ ગયો. પરંતુ માધવીને કેમ સમજાવવી તે સૌથી મોટો પડકાર હતો. નીતાબેને મુનિમજીના ખબર પૂછીને મુંબઈ તરફ આવવાની તૈયારી કરતા હતા. પરંતુ તેમના મનમાં એક જ આશા હતી કે તેમનો દીકરો અને વહુ પૌત્રને લઈને ચોક્કસ આવશે. તે બધા સાથે વાતો કરતા હતા અને તેમનો નજર દરવાજે જ હતી. અને આ વાતનો બધાને ખ્યાલ પણ આવી ગયો હતો કે મુનિમજીએ તો કીધું પણ ખરું કે સમીરને ફોન કરું. પણ ત્યારે નીતાબેને કઠણ હૃદયે ના પાડી કે એના ઘરમાં મારા લીધે ઝઘડો થાય એવું નથી કરવું. તે ક્યાંથી નીકળ્યા તો પણ તેમની નજર તેમના દીકરાને જ શોધતી હતી અને નીતાબેન ઘણા દુઃખી હતા. તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા તો તેમની હાલત જોતા દીકરી જમાઈ નીતાબેનના ઘરે જ રાત રોકાઈ ગયા અને રાતના નીતાબેન તેના ઓરડામાં એકલા હતા. ત્યારે ભૂતકાળને વાગોળતા તેમની આંખમાંથી અશ્રુ વહેતા ઓશિકાના ભીજાયા. બીજા તરફ માધવી અને સમીરની પણ આવી જ હાલત હતી. સૌના જીવનમાં લાચારી કહો કે વિવસ્થાએ ભરડો લીધો હોય તેમ બહારથી બોલતા ભીતર ખામોશી અને ખામોશી જ હતી. સમીર દર અઠવાડિયે દુકાન માટે જરૂરી ચીજ વસ્તુઓ લેવા જતો હતો તો નીતાબેને અને પછી મુનિમજી દુકાનની ખરીદી કરવા જતા. આજે સમીરને ખરીદી કરવા જતા તેની મમ્મીની યાદ આવતા તે થોડો ઢીલો પડી ગયો હતો. આખરે દુકાનની ખરીદી કરીને પરત દુકાનમાં આવ્યો અને માણસોએ આવેલા સામાન ગોઠવતા માણસોનું ધ્યાન ગયું કે લગભગ અડધો સામાન જ આવ્યો છે. એટલે માણસોએ સામાન બાબત સમીરનું ધ્યાન દોર્યું. ત્યારે સમીર અવકાચ થઈ ગયો અને તે પોતે પોતાની મનસ્થિતિ જાણતો હતો. પરંતુ એનો શું ઉપાય? જેમ તેમ પોતાની જાતને સંભાળતા પોતાના કામકાજમાં પોરવાયો. ત્યાં જ માધવીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે યશ રમતા રમતા પડી ગયો છે. તેના મોઢામાંથી લોહી નીકળે છે. તું જલ્દી આવ. એટલે સમીર તરત જ ઘરે આવ્યો અને યશને જોતા જ સમીર એકદમ હેબતાઈ ગયો. ત્યાર પછી તેણે તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ ગયા. ડોક્ટરે તપાસ કરતા કહ્યું કે તમે જલ્દી આવી ગયા એ સારું કર્યું. યશને લોહી વહેતું બંધ થાય તે ખૂબ જ અગત્યનું છે. તેને દવા તેમજ ઇન્જેક્શન આપીને એક દિવસ અહીં રાખવું પડશે. ત્યારે હોશ ખોઈ બેઠેલા સમીર અને માધવી બંને ચોથા આંસુએ રડી રહ્યા હતા. ત્યારે સમીરે રડતા રડતા પોતાની દુકાને ફોન કરીને કહ્યું કે હમણાં 2-3 દિવસ હું દુકાને નહીં આવી શકું. દુકાનને તમે સંભાળજો. જ્યારે આસપાસના દુકાનદારોએ આ વાત જાણી તો તેઓ પણ દવાખાને દોડી આવ્યા અને યશની હાલત જાણીને તેઓ વ્યથિત થઈ ગયા. પછી સમીર અને માધવીને આશ્વાસન આપી કોઈ કામ હોય તો જરૂર જણાવજો એવું કહીને તેઓ ચાલ્યા ગયા. ત્યારે એક અચરજ સાથે સમીરે માધવીને કહ્યું કે આ દુકાનદારો સાથે મેં ખરાબ વર્તન કર્યું હતું, છતાંય તેઓ મારા કપરા સમયમાં હાજર રહ્યા. એ મારી મમ્મી અને પપ્પાના તેઓ સાથેના મીઠા સંબંધને કારણે. બાકી મેં તેઓ સાથે કોઈ પણ સારો સંબંધ રાખ્યો નથી. ત્યારે માધવીએ તેના પિયરમાં ફોન કર્યો તો કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં. એટલે બાજુમાં રહેલા માસીએ ફોન કર્યો. માસી તરત જ આવીને યશના ખબર પૂછીને અને સમીરને આશ્વાસન આપી અને માધવીને એક બાજુ લઈ ગયા. માસીએ માધવીને સમજાવી કે તારા મમ્મીએ તને સાસરે વળાવતી વખતે શિખામણના 2 શબ્દો કહેવા જોતા હતા. અરે ગામમાં જો તેઓના ખાનદાની ખોરડાની શાખ જો, આખરે તો તમારા નસીબમાંથી કોઈ કાંઈ લઈ નથી જવાનું. તેઓ તને દીકરીની જેમ રાખતા
અને તું તેઓને વેરી થઈ. આ તો ભૂલ થાય તેમનું ઠાકોરજીની સેવાથી અને આશીર્વાદથી. આજ તારો દીકરો બચી ગયો. તું જ સમીરને નીતાબેનથી અલગ કરવા ઈચ્છતી હતી. આજ તારા દીકરાને કોઈ તારાથી દૂર કરે તો તારી પણ શું વીતે, આવો વિચાર કર્યો છે. રીમાએ ખરેખર પોતાની ભૂલનો અહેસાસ થયો, પણ આ ભૂલ ન હતી. નીતાબેનને સતામણી કરવાની એક ગંદી રમત હતી, જો માફીને લાયક પણ ન હતી. તેણી સમીર પાસે આવીને ધ્રુસરે રડતા રડતા પોતાની ભૂલને ગંદી રમત તે સ્વીકારીને આજીજી કરતા માફી માંગી. સમીરને પણ પોતે માતાનો અપરાધી હોવાનો અહેસાસ થયો. સમીરે કીધું, ઘરે જઈને વાત કરીએ. યશને મોઢામાંથી લોહી નીકળતું બંધ થયું. જરૂરી દવા આપીને યશને રજા આપી અને ઘરે આવીને સમીરે મુનિમજીને ફોન કરીને પોતાની મમ્મી નીતાબેનનું મુંબઈનું સરનામું માંગ્યું અને બીજા દિવસે સમીર અને માધવી યશને લઈને મુંબઈ નીતાબેનના ઘરની ઘંટી વગાડતા દરવાજો ખુલે તેની આતુરતાથી રાહ જોતા ઊભા હતા. ત્યારે ભજન ગાતા નીતાબહેને દરવાજો ખોલીને જોયું તો સામે તેમનો દીકરો અને વહુ. તેઓના પૌત્રને જોતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે પોતાના દીકરા અને વહુની આંખમાંથી પસ્તાવાના અશ્રુ સરી રહ્યા હતા. આખરે નીતાબેન પણ એક માં હોવાને નાતે મોટું મન રાખીને તેઓને માફ કર્યા અને દીકરા વહુએ નીતાબેનને સોગંદ આપી કે કાયમ માટે પનવેલ પોતાના ઘરે પાછા આવી જવા વિનંતી કરી. નીતાબેને થોડીવાર તો શૂન્ય મસ્કન થઈ ગયા અને વિચારે ચડ્યા કે હાથીના દાંત ખેડવવાના જુદા અને ચાવવાના જુદા હોય છે. દીકરા અને વહુને અત્યારે જરૂર છે એટલે બોલાવશે અને જેવી ગરજ પૂરી થઈ જશે એટલે કોણ હું ને કોણ તું. ત્યારે તેને મનમાં એવો પણ ડર લાગ્યો કે ફરીથી મારે જુદા આવવાનો વારો આવશે તો હવે એ આઘાત સહન કરવાની મારી હિંમત નથી. એટલે તેમને ના કહી દઉં કે હું અહીં બરોબર છું અને અહીં આવતા જતા રહેજો. આવું વિચારતા તેમની નજર યશ પર પડી અને કહેવત છે ને કે મુદત કરતા વ્યાજ વધારે વહાલું હોય છે. એટલે તુરંત તેમનો વિચાર બદલાયો અને તેમને થયું કે જે થવાનું હશે તે થશે અને કરવાનું હશે એ મારો ઠાકોરજી કરશે. એના પર બધું છોડીને હું તો મારા વ્યાજને વહાલું કરું. અને દીકરો વહુ એના મનમાં ભાવ ઉકળી ગયા અને બંને સાથે જ બોલ્યા કે મમ્મી, હવે તમે જેવું વિચારો છો એવું ક્યારેય નહીં થાય. તેનો વિશ્વાસ રાખો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને ફરીથી તમારી પાસે માફી મંગાવીએ છીએ. આ સાંભળી મનોમન ખુશ થતા નીતાબેન બોલ્યા, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. પછી હરખાતા હૈયે નીતાબેને પોતાનો સામાન પેક કર્યો અને આડોશી પાડોશી સાથે આનંદથી વાતો કરી તેમની રજા લીધી અને દીકરી જમાઈને પણ આ ખુશીની વાત કહી, જેથી તેના મન ઉપર પડેલો પથ્થર પણ હટ્યો અને એ પણ ખુશ થયા. આજે સૌ રાજી ખુશીથી રહે છે. નીતાબેન ઘર તેમજ યશની જવાબદારીઓ સંભાળે છે. સમીર અને માધવી ખંતથી દુકાન સંભાળે છે. મિત્રો, જે મા બાપે તમને પાળી પોષીને મોટા કર્યા છે તેમની આંતરડી ક્યારેય ના દુભાવતા, કારણ કે આ ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે. મિત્રો, તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.